સીતારામ સીતારામ પરેશભાઈ. સીતારામ. હું ભાઈ પરેશભાઈ સોજિત્રા. હું નિકુંજ સોજિત્રા. આજે હું અને પરેશભાઈ એક એવા ટોપિક વિશે ચર્ચા કરવાના છે કે જે અમારા ગવડિયા આપણા બાપ દાદા જે ખેતી કરી અને કેવી રીતે ગુજરાન ચલાવતા અને કેવી રીતે એ લોકો એનું જીવન ચલાવતા આગળ, એની વિશે આપણે ચર્ચા કરશું. તો પરેશભાઈ, તમે તો પેલા ગામડે જ રહેલા હશો? ગામડે જ રહેલા આપણે. તો ખેતી બેતી તો તમે કરેલી જ છે? ખેતી કરેલી. તો આપણા ગવડિયા પેલા જે આપણે જમીન વાવતા એમાં પાણી એ કઈ રીતે સિંચાઈ પદ્ધતિ અને એ હતી? અત્યારે તો આધુનિક મોટરો ને એવું આવી ગયું, તો પેલાના સમયમાં કઈ રીતે? જો પેલા તો ગવડિયા હતા ને તે કો હતા, કો. બરાબર. અત્યારની જનરેશન ને તો ખબર નહીં હોય કો શું કહેવાય. કો હતા એ સમય જાતા પછી મશીન આવ્યા. હું જઈ મને ખબર હતી ને કે ભાઈ કઈ રીતે ખેતી કરતા મારા દાદાની. બરાબર. તો અમારા ખેત વાડીએ મશીન હતું, એટલે આપણે કો તો આપણે નથી જોયો. બરાબર. પણ કો આપણે સાંભળેલું છે. સાંભળેલું શું છે ને શું છે એ આપણને ખબર છે કો કઈ રીતે હાલતો. એક કૂવો હોય, કૂવાની અંદર આપણે અત્યારે તેલના ડબ્બા એવા ને ડબ્બા છે ને એવા ડબ્બા હોય, એક છકડાની અંદર બાંધેલો હોય, તે પાણી હતા ઉપર. બરાબર. માની લો કે 2 ફૂટ 3 ફૂટ 5 ફૂટ એ રીતે પાણી હતા. અત્યારે તો સમય જાતા 80 90 ફૂટના કુવા થઈ ગયા, 200 300 500 1000 ફૂટના દાર છે. બરાબર. એટલે એક બળદ બાંધેલો હોય, એ ચક્કર ફરે. આમ ચક્કર ફરે ને એટલે અહીંથી પાણી ભરાઈ જાય, ડબ્બામાં ભરાઈ જાય ને એટલે આગળ જતા ઠલવાઈ જતા. બરાબર. એવી રીતે ગોળ બનાવેલું હોય. એવી રીતે ગોળ બનાવેલું હોય અને બળદ એમનો ફરતો હોય. પેલા તો બળદ થી ખેતી હતી, બરોબર. વાહન તો અત્યારે વાહન તો કઈ હતા જ નહીં, કોઈ ટેકનોલોજી જ નહોતી. બરાબર. અને મને જાણકારી છે એટલે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મશીન હતા. બરાબર. મશીન થી ઘઉં બાજરી ને એવું પીત કરતા અને બળદ થી ખેતી કરતા. અને પેલા આપડે એમ કેવું ને કે વડીલો એકાબીજાનો સાથ હતો અને સહકાર હતો. બરાબર. કે તમારે કાંઈ પણ કામ હોય તો આપણો પરિવાર 5 ભાઈઓ હોય 2 ભાઈઓ હોય ભેગા મળી અને એનો ગમે વિકલ્પ લાવતા કે ભાઈ આ ભાઈને કાલે મકાન બનાવવાનું છે તો આપણે 5 જણા 2 દિવસ જઈ હેલ્પ કરતા, મદદ કરતા. એવું બધું એકાબીજાનું માન રાખતા, એકાબીજાનો વિશ્વાસ હતો, એકાબીજાનું જે વચન આપેલું એ પાળતા, એવું બધું હતું. બરાબર. હવે અત્યારના યુગ પ્રમાણે તો એવું થઈ ગયું છે કે જે પૈસો જ મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. અત્યારના સમય પ્રમાણે અત્યારના સમયમાં એવું છે. પેલા કઈ પૈસાને બહુ મહત્વનું હતું નહીં, માણસાઈ જ મહત્વની હતી, ટૂંકમાં એવું કહેવાનું થાય. પણ લોકો પછી શહેર તરફ કેમ મળ્યા એનું કારણ? જો ગામડાની અંદર ખાલી ખેતી હતી. બરાબર. તો એટલું બધું ઉત્પાદન નહોતું કે હાઇબ્રિડ બિયારણ નહોતા. પોતાનું ગુજરાન ચલાવીને અને પોતાનો પરિવારને મદદરૂપ થઈ રહે એટલું એ લોકો કમાતા. પેલા તો લગભગ આપણે દાદાને એવું કે એમ કહેતા કે ગામમાં શેઠ બાપા હતા. શું હતા? શેઠ બાપા. શેઠ બાપા એટલે પૈસા વાળા હોય, પૈસા બાપા, પૈસા વાળા હોય ને શેઠ બાપા. કે 100 મણ બાજરો થયો તો 100 મણ બાજરો એની આપી દેવાનો. બરાબર. પછી તમારે જેમ જેમ જરૂર પડતી જાય, કારણ કે તમે એની પાસેથી નાણાં લીધા હોય, પરિસ્થિતિ ગીરવે મૂકી દેવાનો બાજરો, એવું છે ને. પૈસો એ પરમેશ્વરી કઈ ખ્યાલ જ નતો કે પૈસાનું એટલું બધું મહત્વ હોય છે એમ. તે પૈસા એટલે કઈ નહીં, એકાબીજાનો વિશ્વાસ હતો ને એ મોટામાં મોટું એનું મહત્વ હતું. એ શેઠ બાપાને આપી દે, ત્યાંથી જેટલો જરૂર હોય એટલું લઈ લે, અને બીજું જે શેઠ બાપા જે ખેડૂત હોય એને જે એની ઉપર કરજો લીધો હોય એ એમાં એ પૂરું કરતા. પછી ધીમે ધીમે કે મારા બાપુજી સુરત આવ્યા છે, ફાવ્યું ન ફાવ્યું પછી પાછા ગામડે વયા ગયા. બરાબર. એટલે એને જે ખેતી હતી એની ઉપર જ એનો એ ખેતી હાલ્યા કર્યું. પેલા મારા દાદા કરતા, પછી મારા બાપુ કરતા, પછી આપણે નવી જનરેશન આવી. એટલે હું 12 વર્ષની ઉંમરમાં, આપણે 12 થી 13 વર્ષની ઉંમરમાં સુરત વહી આવ્યા. બરાબર. એટલે તમે સુરત આવી અને સીધા હીરા ટેક્સટાઇલ કે એમાં? પેલા તો સુરત ક્ષેત્રની અંદર એક જ ધંધો ઉદ્યોગ હતો. બરાબર. હીરાનો. ડાયમંડ હીરા મોટો ધંધો, મોટામાં મોટો. બરાબર. સુરત જેની ઉપર આત્મનિર્ભર હોય કે કોઈ કમાવા આવી શકે કે ગામડેથી
હીરા સિવાય કોઈ બિઝનેસ હતો હતો નહીં, એવું હતું. હવે અત્યારના સમયમાં તો અત્યારે તો કેવું થઈ ગયું છે, સુરતમાં આવી અને લોકો ઘણા આર્થિક રીતે સદ્ધર થઈ ગયા છે. એટલે હવે અત્યારે અહીંયા જોવા જઈએ ને તો આ તમે જે વાત કરી ને પરિવારવાદની, એવું હવે બહુ ઓછું થઈ ગયું છે. ઘરની અંદર 5 જણા હોય તો 5 મોબાઈલ લઈને બેઠા હોય પોતપોતાની રીતે અલગ અલગ. કોઈ પેલા કેમ હતા કે ભાઈ 5 જણા કે 7 જણા તમારા ભાઈઓ મિત્રો સાથે તમે સાંજે 2 વાગે જતા હોય, એવું બધું ગામડામાં કલ્ચર હતું. હવે એવું કઈ ને 5 જણા બેઠા હોય તો 5 મોબાઈલમાં જોતા હોય. અને હવે અમુક પરિવાર તો એવો સમૃદ્ધ થઈ ગયો છે કે મકાન બનાવે ને તો ચિલ્ડ્રન બેડરૂમ અલગ કરે, છોકરાઓ માટેનું અલગ અને માતા પિતાનું અલગ. અને પેલા આપણે ગામડામાં બધા હારે રહેવાની ઓલી હતી ને કે એક જ હારે બધાને સુવાનું. હવે અત્યારે જે કલ્ચર આવ્યું છે આ યુગ પ્રમાણે, તો એ કેટલું યોગ્ય કહેવાય કે છોકરાઓને એના માવતરથી અલગ સુવાનું, પ્રાઇવેટ મોબાઈલ બધું પ્રાઇવેસી આપી દીધી છે. તો એ આ ભવિષ્ય માટે ખતરો તો ગણાય. તમને એની વિશે શું લાગે છે? અત્યારે ભવિષ્ય માટે મોટામાં મોટો ખતરો છે. કારણ કે પેલા 5 જણા બેતા, કોઈનું દુઃખ હોય, કોઈની કોઈ વાત હોય તો એકબીજાને સાંભળતા, એનું સોલ્યુશન કરતા. હવે પોતપોતાની જિંદગી થઈ ગઈ. મારો છોકરો હોય તો એ પોતાની રીતે જિંદગી થઈ ગઈ ને કે ભાઈ એ ભણતો હોય તો એનું કલ્ચર જ અલગ હોય. એની પાસે એક મોબાઈલ હોય, એક એની પાસે ગાડી હોય, એને કમાવાનું કાંઈ નથી. નહીં, બધું તૈયાર કરી દીધું છે. તૈયાર કરી દીધું છે. હવે એ કમાય એને વાપરવા. આપણે અહીંયા આવ્યા ને તે આપણા મમ્મી પપ્પાએ કાંઈ મોકલ્યા ને સુરત ની અંદર, તે આપણે જ મહેનત કરીને ઊભું થવાનું હતું. બરોબર? કારણ કે એ તો ગામડે હતા એટલે એ તો કઈ હતું નહીં, એટલે આપણે અહીંથી જ મહેનત ઉપર. અને અત્યારની જનરેશન ને એટલું જ આવી ગયું કે જે પૈસા છે ને એ જ અત્યારે હાસું છે. બસ મા બાપ કોણ છે, એ કઈ નથી. ફઈ કોણ છે, માસી કોણ છે, મામા કોણ છે, અમુક જનરેશન ને તો ખબર નથી કે આ ગામડાની અંદર આ મારી જમીન ક્યાં છે. બરાબર નથી ખબર. અને ગામડાઓ અત્યારે ખાલી થતા ગયા છે. બરાબર. ગામડાઓ અત્યારે ખાલી થઈ ગયા. તમે દિવાળીએ જાવ ને તો 5-25 જણા હોય, બાકી ઉનાળામાં જાવ તો ડેલી તાળા છે. બરાબર. કોઈ છે પોતપોતાના છોકરા, કોઈ રાજકોટ, કોઈ સુરત, કોઈ અંકલેશ્વર, ભરૂચ પોતપોતાના બિઝનેસ માટે સિટીની તરફ વહી ગયા છે. અત્યારે એવું છે. હવે આ જનરેશન ક્યાં જઈને ઉભી રહી ને એનો કઈ ખ્યાલ નથી. બરાબર.